ભરૂચ નગરપાલિકા અને જિલ્લા પંચાયત ખાતે 80મો સ્વાતંત્ર્ય દિવસ ઉત્સાહભેર ઉજવાયો. ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખે કર્યું ધ્વજારોહણ. ભરૂચ શહેર અને જિલ્લામાં 80મા સ્વાતંત્ર્ય પર્વની દેશભક્તિના માહોલ વચ્ચે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આઝાદીના અમૃતકાળ દરમિયાન રાષ્ટ્રના વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી ભરૂચ નગરપાલિકા તેમજ જિલ્લા પંચાયત ખાતે ભવ્ય ધ્વજારોહણ કાર્યક્રમો યોજાયા હતા. ભરૂચ નગરપાલિકા ખાતે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે નગરપાલિકાના મુખ્ય અધિકારી, કારોબારી ચેરમેન, વિવિધ શાખાના ચેરમેનો, વિપક્ષના સભ્યો તેમજ પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહી ત્રિરંગાને સલામી આપી હતી. જ્યારે ભરૂચ જિલ્લા પંચાયત ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સહિત પંચાયતના ચેરમેનો અને અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહી રાષ્ટ્રપર્વની ઉજવણીમાં સહભાગી બન્યા હતા. આપ સૌના માધ્યમથી ભરૂચ નગરના તમામ નાગરિક ભાઈઓ બહેનોને પણ આજના સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. આપણે સૌ જાણીએ છીએ આઝાદીનો આપણો ઇતિહાસ એ સમગ્ર વિશ્વમાં જેટલા પણ દેશો પરતંત્ર હતા અને સ્વતંત્ર થવા માટેની જે લડતો આપી છે એ તમામ દેશોમાં સૌથી વધારે સન્માનની રીતે આપણા દેશના આંદોલનની ચર્ચા સમગ્ર વિશ્વમાં થતી રહે છે. પૂજ્ય મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં દેશ અંગ્રેજોની સામે જે પ્રકારની લડત આપી એને આપણે બધા લોકો ઇતિહાસના માધ્યમથી સાક્ષી છીએ. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની પણ યાદ આપણા બધાના મનમાં તાજી છે. જે પ્રકારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ સહિત દેશના અગણિત લોકોએ આઝાદી માટે પોતાના પ્રાણ આપ્યા છે અને સાથે સાથે બીજી તરફ અંગ્રેજોના સિતમની સામે પણ જે લોકોએ ઈંટનો જવાબ પથ્થરથી આપવા માટેનો જે પ્રયાસ કર્યો છે એવા પણ વીર સપૂત સ્વાતંત્ર્ય સેનાનીઓને આજના દિવસે આપણે સૌ સત નમન કરીએ છીએ.